નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિઘ્ન બાધા દૂર કરનાર વિઘ્ન હરતા શ્રી ગણપતિજીનું નામ લઈ વિદ્યા આપનાર માતા સરસ્વતીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ, જેમાં ગુજરાતીમાં પ્રશ્નપત્ર 5 એમાં વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી. જંગલના રાજાને, જે ભલે સિંહ છે, રાજા છે, છતાં પણ શિકાર કરવા જવું જ પડે છે, કારણ કે આપોઆપ પશુઓ છે એના મોઢામાં પણ પ્રવેશી નથી જતા. તો આપણે જો બોર્ડના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 10ના વિદ્યાર્થી હોય અને હજી પરીક્ષાનો સમય નજીક આવી ગયો છે, છતાં પણ જો એવી ભૂલ કરતા હોય કે આજે નહીં કાલે કરીશું, આજે નહીં કાલે કરીશું, તો એ ભૂલ છે એ છોડી દેવાની છે. એ ભૂલ કરવાની નથી, આળસને ત્યજી દેવાની છે અને કાલ કરીશું, આજ કર, આજ કરીશું અબ. અત્યારથી જ સમયને વેડફ્યા વગર સદુપયોગ કરી અને હજી પણ મહેનત કરવા લાગી જવાનું છે. મહેનત તમારી આખા વર્ષની પૂર્ણ થવા જ આવી છે. અમુક જ એવા વિદ્યાર્થી હશે કે જેને થોડું ઘણું બાકી હશે. બાકી તો બધા જ વિદ્યાર્થી મિત્રોને છે એ કોર્સ પણ પૂરો થવા આવ્યો હોય, પ્રિલીની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ હોય અને અમુક વિદ્યાર્થીઓ છે એને રાઉન્ડ ટેસ્ટ પણ ચાલુ થઈ ગયા હોય. તો બધા જ વિદ્યાર્થીઓ માટે પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના કે બધા જ વિદ્યાર્થીઓને પોતપોતાની મહેનતનું ખૂબ જ સારું એવું પરિણામ આપે. ચાલો, સૌથી પહેલાં યોગ્ય જોડકા જોડીને ફરીથી લખો. તો ગદ્યની કૃતિ આપેલી છે, એટલે કે કઈ કૃતિનું પાત્ર છે એ ઓળખવાનું છે. પહેલાં આ પાત્રના નામ આપેલા છે, પછી સામે કૃતિ આપેલી છે. સૌરભ, તો મેં સાચા જવાબ બાજુમાં આપ્યા છે. બ, રેસનો ઘોડો. આનંદ, તો ઈ ભૂલી ગયા પછી. દાસ કાકા, તો અ, ચોપડાની ઇન્દ્રજાળ. અને અસિત, તો ક, જન્મોત્સવ. ત્યાર પછી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. તો વેલજી. છઠ્ઠું, કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ખાલી જગ્યાને કહે છે. તો ભીખ. 7, પહાડોના શિખરો ઉપર ખાલી જગ્યા મો મુકુટ ચળકી રહ્યો છે. મો નહીં, પણ ખાલી જગ્યા નો મુકુટ ચળકી રહ્યો હતો. તો હિમ. 8, ઘોડીની સ્વામી ભક્તિ કૃતિનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે, અહીંયા ખાલી જગ્યા દર્શાવવાની રહી ગઈ છે. તો લોકકથા. ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર આપો. લેખકે શાહુકારી ચોપડાના પાના ચીરીને જીવલાને શું કહ્યું? લેખકે શાહુકારી ચોપડાના પાના ચીરીને જીવલાને કહ્યું, જા, તું હવે અમારા લેણામાંથી છૂટો. પ્રશ્ન 10, મોહનલાલ પટેલના લઘુકથા સંગ્રહો ક્યાં ક્યાં છે? તો મોહનલાલ પટેલના પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે એ 2 લઘુકથા સંગ્રહો છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 2 લખવાના છે. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે વિરાટભાઈને ખબર હતી કે પોતાની પુત્રી દેખાવડી અને નમણી છે, પરંતુ ડરપોક એટલી છે કે એક ગરોળી પણ ન પકડી શકે. જંગલમાં સિંહની એક ગર્જના સાંભળી મરી જશે તો
નરને વિધુરનું જીવન જીવવું પડશે. એ માટે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈ ના પાડી હતી. આવી રીતે તમે લખી શકો. પ્રશ્ન 12. છાશ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું? છાશ અને ઘીના દૃષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને સમજાવ્યું કે દેહ છાશના જેવો છે, તેને જીવ સાચવે છે. આત્મા ઘીના જેવો છે, તે દેહનો ત્યાગ કરે છે. એટલે આ જીવન અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ભીના નહીં, પરંતુ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. છાશની જેમ દેહ ઢોળાઈ જાય એટલે તે મૃત્યુ પામે, નાશ પામે, પણ એનાથી નુકસાન થતું નથી. એનો અર્થ એ કે દેહ નહીં, પણ આત્મા મૂલ્યવાન છે. પ્રશ્ન 13. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? તો થોભણમાં લેખકનો પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર આપો. લેખકે અંકલેશ્વર શા માટે પ્રિય છે? તો લેખકને ડાંગ વનો અને પ્રવાસ નિબંધમાં સર્જકે પ્રાકૃતિક સૌંદર્ય તેનું મન હરી લીધું છે તે ભાવ વ્યક્ત કર્યો છે. જે સંદર્ભે એક પંક્તિ યાદ આવે છે કે કોઈ સામે પાર બોલી રહ્યું છે, કોઈ ભીસર નાવ લઈ આવી રહ્યું છે. દોસ્ત ઓલિયા ડુંગરે લઈ જા મને, કોઈ જૂની યાદ ભૂલાવી રહ્યું છે. સર્જક આહવા જતા હતા. પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયા હતા. સર્જક કહે છે કે અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો, જેને મજાકમાં ગંદકેશ્વર કહે છે, એ કારખાનાથી ભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અહો ઔચિત્યમ! એની દુર્ગમ સાથે એક ઘરોબો કેળાઈ ગયેલો છે. પણ સાચું કહું તો અહીંના ભરૂચ નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડવની નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસન પર બેસીને કેટલીક વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટે છે. અસ્તવેળાએ પહોંચેલા સૂર્યમાં રોજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ કરતાં દોડીને એને મળવા જઈએ ત્યારે તે ગાયબ થઈ જાય. આવા સૌંદર્યને કારણે સર્જકને અંકલેશ્વર પ્રિય લાગે છે. માણવા ગયો તો હુંય નર્મદાની હવા, આમ જે આવીતી જો બગીચાની હવા. પ્રશ્ન 15. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો. તમારો અભિપ્રાય કમેન્ટમાં અવશ્ય જણાવજો. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો જીવલાને ત્યાં ઉઘરાણી કરવા ગયેલા લેખક માટે ઘેર પાછા આવ્યા પછીની રાત ખૂબ જ અજંપા ભરી રહી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. બોડીને ત્યાં વળી કાંહકી કેવી? જીવલાનું એ વાક્ય લેખકના હૃદયને કોરી ખાતું હતું. પોતે શોષણખોર છે અને જીવલાની દુર્દશા માટે જવાબદાર છે, એવો અપરાધભાવ લેખકના મનમાં જાગ્યો. જીવલાના છોકરાઓના
મોંનો કોળિયો પોતે ઝૂંટવી લીધો છે. એવા વિચારોથી લેખકને પોતાના પ્રત્યે તિરસ્કાર થયો. જીવલાની શુદ્ધ દાનત, વફાદારી અને પ્રામાણિકતાનો બદલો જાણે જીવલાનું દેવું 5 ગણું કરીને વાળ્યો હોય એમ લાગતું હતું. પોતે ગાંધીવાદી જીવન જીવે છે એવો પોતાનો ખ્યાલ લેખકને માત્ર દંભ લાગે છે. એક શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશાથી લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. આમ તીવ્ર મનોમંથન અનુભવ્યા પછી લેખકને પોતાને અપરાધ ભાવમાંથી અને જીવલાને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કરવા શાહુકારી ચોપડાના બધા પાના ફાડી નાખ્યા. પ્રશ્ન 16. આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુ, ગુટખા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ના બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જોઈએ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસને હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે નહીં પણ થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથે મિત્રોને અવશ્ય શેર કરજો.